13મી એપ્રિલના રોજ અકોટા સ્ટેડિયમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર દિવસની ઉજવણી કરવામાં આવશે, જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી। વડોદરાના સર્કિટ હાઉસ ખાતે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 23મી તારીખે બિહાર દિવસની ઉજવણી કરવાના હેતુને લઈ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આગામી 13મી એપ્રિલના રોજે ભવ્ય રૂપે બિહાર દિવસ સમારોહનું આયોજન કરવામાં આવનાર છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાથે રાખી અને તેને સશક્ત બનાવવાના હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે। ઐતિહાસિક અને સાંસ્કૃતિક આયોજનના ઉદ્દેશ સાથે વિવિધતાઓમાં એકતા તેમજ સાંસ્કૃતિક સેતુના નિર્માણ તથા સબકા સાથ સબકા વિકાસના સૂત્રને સાર્થક કરવા માટે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે, જે અંગેની પત્રકાર પરિષદ આજરોજ વડોદરાના સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવી હતી। બિહારના સાંસ્કૃતિક ઝાંકી જોવા મળશે, જ્યારે બિહારનું પ્રખ્યાત વ્યંજન લીટ્ટી ચોખા આ કાર્યક્રમના લોકોનું મન મોહી લેશે, જ્યારે બિહારના લોકપ્રિય લોકગાયક પણ પોતાના મધુર કંઠે લોકોને મંત્રમુગ્ધ કરી દેશે। સમગ્ર આયોજન અને વિવિધ કાર્યક્રમો સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી અપાઈ હતી। માનનીય વડાપ્રધાનજીના સ્વપ્ન સમાન એક ભારત શ્રેષ્ઠ ભારત એ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિહાર સ્થાપના દિવસનું ભવ્ય આયોજન કુલ 7 જગ્યાએ કરવામાં આવેલું છે। એમાંથી વડોદરા શહેરમાં પણ દિનાંક 13 એપ્રિલ 2025ના રોજ રવિવાર છે, સાંજે 5 વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમ આયોજિત થવાનો છે। ત્યાં કાર્યક્રમ થશે, સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે અને પ્રીતિ ભોજ પણ આવેલા ભાઈઓ બહેનો માટે આયોજન કરવામાં આવેલું છે। આ કાર્યક્રમમાં આપ સૌને જણાવીને આનંદ થાય છે કે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી આમાં ઉપસ્થિત રહેવાના છે અને બિહારના ભાઈઓ બહેનોને અમે આમંત્રણ આપીએ છીએ કે આપ જરૂર આ કાર્યક્રમમાં આવો અને પ્રીતિ ભોજમાં જે વ્યંજન ફેમસ વ્યંજન બિહારનું છે લીટી ચોખ્ખા, એનો સાથે મળીને આપણે આ સ્વાદ ઉઠાવીએ।